ऐसे हाँ भाई। घी रखो हाँ घी रखी ना। और गोरे रखी। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? કાજુ બદામ કાજુ બદામ ને આ બની પીડી. તો પછી કઈ ઘી ને ગોળ ને કાજુ બદામ એવું ખાતા હોય તો આ હાથીકડા જેવા થઈ ગયા હો આમ કઈક તાકાત આવે ખાવ તો. હવાના બધા આવાજ આવે શિખામણ દેવા લેવા તો આવતા નથી. હવાનો દી બગાડી નાખ્યો મારો. ગામ આખું પોતાની બૈરીને દિવાળીમાં ફરવા લઈ જાય છે. તમે તો મને ક્યાંય નથી લઈ જાતા. અરે યાર એવું નથી, મારે તને આ વર્ષે લઈ જાવી હતી ઇઝરાયલ બાજુ, તો ન્યાય યુદ્ધ ફાટી નીકળ્યું યાર. તે એની પહેલાના વર્ષે શું હતું? તારા નસીબ જ ફૂટલા છે. જ્યાં તને લઈ જવાનું વિચારું ને ત્યાં યુદ્ધ ફાટી નીકળે. ગયા વર્ષે મારે તને લઈ જાવી હતી રશિયા, તો ન્યાય યુદ્ધ ફાટી નીકળ્યું. તો એની પહેલાના વર્ષે શું હતું? એની પહેલાના વર્ષે તો કોરોના હતો કે નહીં, બધા દેશની સરહદો બંધ થઈ ગઈ હતી, તો આપણે ક્યાં જવું, ઘરમાં પુરાયેલા હતા. તો એની પહેલાના વર્ષે ક્યાં લઈ ગયા હતા? ત્યારે શું હતું? એની પહેલાના વર્ષે ગોઠવવું પડશે, ગોઠવા દે. કે ગઠેવા દે. એની પહેલાના વર્ષે પૈસા નહોતા. લુખેસ નસીબ જ ફૂટલા હે મારા તો. એક કામ કરીએ, આ વર્ષે તારા પિયર જઈ આવીએ. શું છે તને શું થાય છે ઈ મને કે ખબર દીને તું મોઢું સડાઈને બેઠી છો. મારે તમારે વાત જ નથી કરવી. તો મેં શું કર્યું તારે મારી હારે વાત નથી કરવી? મેં તમને શું કીધું તું, મને મોલમાં લઈ જા, મારે કપડા જોવા છે એમ. તો પણ કાલ હું તને મોલમાં લઈ ગયો તો મોલમાં જેટલી કપડાની દુકાન છે ને 2-3 કલાક સુધી તને મેં જ્યાં ફેરવી, બધી દુકાને કપડા બતાવ્યા પછી ઘરે લાવ્યો છું. હવે તો બીજું શું કરું હું? મારે જોવાના નતા, મારે લેવાના હતા. પણ તે મને લેવાની વાત કરી હતી, તે શું કીધું તું કે મારે ખાલી કપડા જોવા છે એમ. કપડા બતાવીને લાવ્યો ને તને, લેવાની વાત જ નહોતી થઈ. બરાબર? એક કામ કરો ને, આ ફોન બાજુ મૂકો અને આ ડાયરી લો. લ્યો આ ડાયરી લીધી. હવે હું કહું ને એ લિસ્ટ બનાવો, એ બધું જ આપણે લેવા જવાનું. પણ જે લાવવાનું હોય એ મને કે ને, મને યાદ રહેશે ભાઈ. હું કહું એ લખો ને. લખ્યા વગર છૂટકો જ હવે મારે. બોલ ફટાફટ લખી કાઢું હેડ. તમારે ફટાફટ લખવું હોય ને તો રહેવા દો, હું મારી જાતે લખી દઈશ. અલ્યા લખું છું ભાઈ, હવે બોલતી હોય તો બોલ નહીં યાર. લો હેડે લખો. 2 ચાદર, 4 સિંગારા કવર, 3 પગ લૂછણિયા. આ ચાદર ને તો 2 મહિના પહેલા તું લાવી નથી. દિવાળી વર્ષમાં એક જ વાર આવે છે, હું જે લાવતી હોય એ મને લાવવા દો ને. તને લાવી દીધી એટલે હવે કઈ ના થાય. શું બોલ્યા તમે? કશું નહીં, તું તને લખાવાનું ચાલુ રાખે. તમારી દિવાળી શાંતિથી કાઢવી હોય ને તો વધારાના શબ્દો બોલવાનું બંધ કરી દેજો, નહીં તો દિવાળી ઉજવાઈ જશે તમારી. આ લગન પછી કાયમ દિવાળી જો જોશું ને ઘરમાં.